વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ મંચુરિયનના બોલ. તો મંચુરિયન બોલ બનાવવા માટે આપણે અહીંયા કોબી અને ગાજરનો ઉપયોગ કરવાના છીએ. કોબી અને ગાજરમાંથી જ આપણે સરસ મજાના એકદમ ક્રિસ્પી એવા સરસ મજાના બોલ બનાવી લેવાના છે. જ્યારે આપણે મંચુરિયન કે એવું બનાવવાનું હોય ત્યારે આપણે અગાઉ આ બોલ બનાવીને રાખી દેવાના છે 1 થી 2 કલાક પહેલાં, અને પછી તમે મંચુરિયન બનાવી જોજો, એકદમ સરસ બનશે. એના માટે આપણે કોબી અને ગાજર લીધેલું છે. ગાજરને ધોઈ સાફ કરી અને બધા જ ગાજરને છોલી અને લઈ લીધેલા છે. હવે સૌથી પહેલાં આપણે ગાજર અને કોબીને ખમણી લેવાનું છે. તો હું કોબીને એવું સરસ ખમણી લઉં છું. મીડિયમ સાઇઝની ખમણી આવે એના ઉપયોગથી આપણે ખમણી લેવાનું છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. કોબી આપણી સરસ ખમણાઈ ગઈ છે અને સાઈડમાં રાખી લઈશું, અને એ જ વાસણની અંદર આપણે ગાજરને પણ ખમણી લેવાના છે. એકદમ સરસ મંચુરિયન બોલ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો, અને દરેક આપેલી ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો તમે બનાવશો તો તમારા પણ મંચુરિયન બોલ બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. ગાજર પણ આપણા સરસ ખમણાઈ ગયેલા છે. હવે ગાજર અને કોબી બંનેને સરસ મિક્સ કરી લેવાના છે. અને જો એની અંદરથી વધારે પાણી છૂટું પડ્યું હોય તો તમે એનું પાણી નિતારી અને કાઢી શકો છો. પણ અત્યારે મારું આ જે મિશ્રણ છે એકદમ ડ્રાય છે, એટલા માટે એની અંદરથી પાણી કે એવું કંઈ નિતારવાની જરૂર નથી પડે એવું. ઘણી વખત એકદમ વધારે રસવાળા આવી જતા હોય તો એની અંદરથી ઘણી બધું પાણી છૂટું પડતું હોય છે. હવે એની અંદર આપણે મરીનો પાવડર લઈ લેવાનો છે. કાળા મરીનો પાવડર લીધેલો છે. તીખાસ માટે મેં 4 થી 5 લીલી મરચી લીધેલી છે, જે સુરતી મરચી આવે એ લીધેલી છે. 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો, એને મેં આવી રીતે ખમણી લીધેલો છે. આનો ટેસ્ટ બહુ જ સારો હોતો હોય છે. આની અંદર તમે લીલી ડુંગળી અને એ બધાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે કોબી અને ગાજરથી જ મેં બોલ બનાવેલા છે. આ બોલ તમે એકવાર બનાવીને ખાઈ જોજો, ખાવાની બહુ જ મજા આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે, અને કલર એનો એકદમ સરસ આવે એના માટે આપણે અડધી ચમચી જેવી હળદર એડ કરી લઈશું. આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયેલું છે. હવે એની અંદર આપણે કોર્નફ્લોર એડ કરવાના છે. 2 થી 3 ચમચી જેવો કોર્નફ્લોર એડ કરી અને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણા વેજીટેબલ્સનું બાઇન્ડિંગ સારું આવે એટલા માટે. અને 2 થી 3 ચમચી જેવો મેં ચોખાનો લોટ ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો, નહીં તો તમે એની જગ્યાએ 2 થી 3 ચમચી મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ મેંદો ઉપયોગમાં ના લેવો પડે એટલા માટે મેં અહીંયા ચોખાનો ઉપયોગ કરેલો છે. આનાથી પણ આપણા મંચુરિયન બોલ બહુ જ સરસ બને છે. એક વખત તમે આવી રીતે ટ્રાય કરી જોજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા મંચુરિયન બોલ કેવા બને છે. હવે લોટ સાથે આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ કઠણ આપણો આ લોટ બનીને તૈયાર થાય છે. આવી રીતે આપણને આની ગોળી બનાવતા ફાવે એ ટાઈપનું આપણે આનું ટેક્સચર રાખવાનું છે, અને આપણા બોલ એકદમ સરસ બનીને તૈયાર થવાના છે. હવે આપણે આના બોલ વાળી લઈએ ત્યાં સુધી આપણે એક સાઈડ તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, અને તેલ એકદમ ફૂલ ગરમ કરવાનું છે. પછી એની અંદર આપણે આ ગોળીને એડ કરવાની છે. કેમ કે વેજીટેબલ્સ આવતું હોય એટલે ઘણી વખત આપણા બોલ્સ છૂટા પડી જાય છે જો ઓછું તેલ ગરમ થયેલું હોય છે. એના માટે થઈને આપણે થોડુંક તેલ સરસ ગરમ કરી લઈશું. બધી જ ગોળીને મેં આવી રીતે વાળી લીધેલી છે, અને તેલ પણ આપણું સરસ ગરમ થવા આવ્યું છે. આપણે ચેક કરી અને જોઈ લઈશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નથી થઈ ગયું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 બાય 1 આપણે એકદમ ધીરે ધીરે
બધી જ ગોળીને આમાં રાખતું જવાનું છે. જેટલી સમાય એટલી ગોળી આપણે આની અંદર રાખી લેવાની છે. જો એડવાન્સમાં તમે આ મંચુરિયન બોલ બનાવીને તૈયાર રાખ્યા હશે તો જ્યારે મંચુરિયન બનાવવાનું થશે ત્યારે તમારે ફટાફટ બની જશે અને વાર પણ નહીં લાગે. આવી રીતે તેલમાં બબલ્સ આવી રહેલા છે ને મંચુરિયનના બોલ પણ આપણા સરસ પાકી રહેલા છે. વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરવાની છે, થોડીક સ્લો કરવાની છે અને થોડીક હાઈ કરવાની છે, જેથી કરીને મંચુરિયન બોલ ઉપરથી દાજી ના જાય અને અંદરથી કાચા ના રહી જાય. એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. એમ લાગે કે તેલ એકદમ ઉકળવા લાગ્યું છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, અને એમ લાગે કે હવે થોડુંક તેલ ઠંડુ પડવા આવ્યું છે તો ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી લઈશું. આ રીતે જ મંચુરિયનના બોલ આપણે પકવવા પડે છે. તો તમે જોઈ શકો છો એકદમ લાડવા જેવા આપણા મંચુરિયન બોલ લાગી રહેલા છે, અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય, થોડાક ડાર્ક, ત્યાં સુધી આપણે આ બોલને પકવવાના છે, જેથી કરીને અંદરથી અને બહારથી પણ સરસ ક્રિસ્પી બની જશે. ઉપરથી પણ ક્રિસ્પી રાખવાનું છે, પણ આપણે જો મંચુરિયનમાં કે એમાં નાખશું ત્યારે આપણા બોલ સોફ્ટ પડી જ જતા હોય છે. એટલા માટે આપણે થોડાક ડ્રાય જ રાખવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયેલા છે. હવે આપણે નિતારી અને આ બધા જ બોલ્સને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું, જેથી કરીને આમાં જરાય તેલ ના રહે. અને જ્યારે આપણે મંચુરિયન બનાવવાના હશું ત્યારે આપણે આનો ઉપયોગ કરી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનેલા છે ને અંદરથી પણ એકદમ આવી રીતે સોફ્ટ છે. તો મંચુરિયન બોલ આપણા બનીને રેડી થઈ ગયા છે. આવી રીતે તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.